ગુજરાતના લાતુરમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે। એક જ દિવસમાં 35 જેટલા લોકો પર હુમલો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્કૂલના બાળકો, દુકાનદારો, એક મહિલા ડોક્ટર પર પણ શ્વાને હુમલો કર્યો છે। આ ઉપરાંત 1-2 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી ઈજા પહોંચાડી છે। તેથી હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી રહી છે। જો નિરાકરણ ન આવે તો આગેવાનો ધરણાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। हम बहुत दिन से मांग कर रहे हैं नगर निगम अधिकारी के पास कि कुत्ते का बंदोबस्त करो, लेकिन आज तक नगर निगम के अधिकारी कुत्ते का बंदोबस्त नहीं किया है। बहुजन विकास अभियान की ओर से हम बहुत बड़ा अनशन करने वाले। एक दिन में 6 कुत्ते आदमी को काट रहे तो उस दिन में कुत्ते का राज हो गया। इस वास्ते हम जल्द से जल्द 4-5 दिन में कुत्ते का बंदोबस्त नहीं करे नगर परिषद तो हम बहुत बड़ा अनशन करने वाले। ये मांग में बहुजन विकास अभियान की ओर से। ગીર સોમનાથના વેરાવળ નજીકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દરિયામાં ગેરકાયદેસર માછીમારોનો વિડીયો। નાની માછલીઓને જાળમાં ફસાવી માછીમારી કરતા માછીમારો વિડીયોમાં કેદ થયા છે। સ્થાનિક માછીમારીએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો વિડીયોમાં એક સાથે 15થી વધુ માછીમારો દરિયામાંથી માછલીઓ બહાર કાઢી રહ્યા છે। તો વેરાવળ નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે નાની માછલીઓને જાળમાં ફસાવવામાં આવી રહી છે, માછીમારી કરવામાં આવી રહી છે। તો દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી છે અને તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો વેરાવળ નજીકની આ ઘટના હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ગેરકાયદેસર માછીમારી કરવાનો આ મામલો સામે આવ્યો છે। રાજકોટમાં રોગચાળો વકરતા સિવિલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। આરોગ્ય કેન્દ્રમાં ગત સપ્તાહે 1264 શરદી ઉધરસના કેસ નોંધાયા હતા, તો સામાન્ય તાવના 836 કેસ નોંધાયા હતા। ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા, તો ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા, જ્યારે કમળાનો 1 કેસ નોંધાયો હતો। હાલ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। દર્દીઓ 2-2 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। સિવિલ હોસ્પિટલની તમામ 5 દવા બારી કાર્યરત છે, ત્યારે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ દવા આપવામાં વ્યસ્ત છે। દર્દીઓની સંખ્યા વધતા દવા બારી બહાર લાંબી લાઈનો લાગી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ આવતા હોય છે। તો લાઇનમાં ઉભેલા દર્દીઓને ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી ઊભું ન રહી શકાય તેવી સ્થિતિ હોવા છતાં ઊભું રહેવું પડે છે તેવું કહેવામાં આવ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે। કેસબારી બહાર જે છે લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલ આપણી સાથે અહીંયા જે દવા લેવા આવેલા ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। છેલ્લા લગભગ 2 કલાકથી લાઈનમાં ઊભો છું। બહુ બધી લાઈન લાંબી છે અને 2 કલાક જેટલી દવામાં લાઈનમાં ઊભો છું અત્યારે। 2 કલાક થઈ ગઈ, 2 કલાક થઈ ગઈ સાહેબ। ઊભું નથી રહેવાતું, બેસી જાઉં છું। ગોઠણ બહુ દુખે છે એટલે બેસી ગઈ હતી બેન। અમે વારો રાખ્યો તો, મેં કીધું બેન પછી દૂર દૂરથી દર્દીઓ આવે છે, 2 કલાક સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે। માસી, શું કહેશો, તમે ક્યાંથી આવો છો? રાજકોટમાંથી જ આવીએ છીએ। 1 કલાક ત્યાં લાઈનમાં ઉભા રહ્યા છે અને ઊભું રહેવાતું નથી। મને શ્વાસ ચડે છે, હાથ પગ બહુ દુખે છે, ઊભું નથી રહેવાતું। હાલ રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં જે છે મિશ્ર ઋતુ જેવું વાતાવરણ છે ને, એમના કારણે રોગચાળો પણ વકર્યો છે। અત્યારે શિયાળો ક્યાંક ઠંડી છે તે પણ નબળી પડી રહી છે, તો બીજી તરફ ક્યાંક પ્રદૂષણનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે। શરદી, તાવ, ઉધરસ જેવા અનેક કેસ છે તે પણ નોંધાતા હોય છે। ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ છે તે અત્યારે ક્યાંક દર્દીઓથી ઉભરાઈ રહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।
રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ચિલાડા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. વેપારીઓના મતે રસ્તાઓ પર પાથરણાવાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના ફ્લાવર શો માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. એએમસીની કમિટીમાં નક્કી કરવામાં આવ્યા છે આ દર. તો સોમથી શુક્ર માટે 80 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. શનિ, રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તો 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે આ ફી નક્કી કરવામાં આવી છે. એએમસી સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે 9 થી 1 દરમિયાન 10 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. જ્યારે 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવ્યો છે અને તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે. આજે રિક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું. એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. શનિ, રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા ઘી અને પનીરના 4 નમૂનાઓ ફેલ જાહેર થયા છે. તો અમીન માર્ગ પર આવેલી પાયલ પંજાબી ફૂડ પાર્સલ અને કોઠારિયાની પંગત રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા જે પનીરના નમૂનાઓ છે તે સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. તો જ્યારે મોરબી રોડ પર શ્રીરામ ડેરી ફાર્મ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય બજરંગ ડેરી ફાર્મમાંથી લેવાયેલા શુદ્ધ ઘીના નમૂનાઓ પણ ફેલ થયા છે. તો જય બજરંગ ડેરીના નમૂનામાં વેજીટેબલ ફેટની હાજરી પણ મળી છે. ત્યારે તંત્ર દ્વારા તમામ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદ વેપારીઓ સામે એડિશનલ કલેક્ટર સમક્ષ કેસ ચલાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ શાખા દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મમાંથી જે છે શુદ્ધ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 રેસ્ટોરન્ટ એટલે કે પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે ત્યાંથી પનીરના નમૂના લેવામાં હતા. આ ચારેય નમૂના જે છે સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયા છે. એટલે કે જોવા જઈએ તો જે એમના ધારાધોરણ મુજબ એમની જે માત્રા હોવી જોઈએ એમાં એમની ફેટની માત્રામાં ફોરેન ફેટ એટલે કે પામ ઓઇલ જેવું મિશ્રણ છે આપને માલુમ પડેલ છે. હાલ જે છે અમને ચારેય રેસ્ટોરન્ટ જે ચારેય ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે એમને અત્યારે એજ્યુડિકેશનની કાર્યવાહી અંદરની 1 મહિનાની નોટિસ આપવામાં આવી છે. વડોદરાના ભાયલી ગામના તળાવના ચિત્ર જોઈને તમને જરૂરથી લાગશે કે વડોદરા મનપા કહે છે શું અને કરે છે શું. શહેરના અત્યંત પોષ ગણાતા ભાયલી વિસ્તારના તળાવને રળિયામણું બનાવવા માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે તળાવની સામે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી ખુલ્લેઆમ ઠાલવવામાં આવી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ નાખવામાં આવી હતી. પરંતુ પાલિકાના જ અણધડ વહીવટના કારણે આ વરસાદી કાંસમાં ગટરના જોડાણો આપી દેવાયા છે. જેથી તેમાં ગટરના પાણી ભરાય છે અને તે પાણી આ તળાવમાં ભળી રહ્યું છે. તેથી લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરથી ગટરનું પાણી ગાલ ગાલ કરે છે. જો એટલું જ છે કેમેરો બતાવો એમને ખબર પડે કે ગટરનું આવે છે કે કયું આવે છે. તો વરસાદ તો પડતો નહીં તો પાણી કઈ રીતે આવે બતાવો કે એમને કે આ પાણી કઈથી આવ્યું. બધું ગટરનું છે કે કહોનું આવે વરસાદનું આવે. તો ગેરવ્યાજબી છે કહેવાય ને. આ તો ગેરવ્યાજબી કહેવાય ને. ખરેખર એમને આ તળાવ છે એવું સ્વચ્છ કરવું જોઈએ, એકદમ શુદ્ધ, કે જેથી કરીને એને અહીંયા આગળ બોર્ડર બાંધી અને કમ્પ્લીટ નો એલાવ અંદરનું માટેનું એ કરવું પડે. તો એ લોકો શું છે સ્વચ્છ પાણી રાખી શકશે.
તો પાછું વરસાદના ગટરની અંદર મળમૂત્રવાળી ગટરનું જોડાણ કરી અને તળાવમાં છોડવામાં આવે છે. આ નમૂનો જોઈ લો. અને આ પેલું ભૂંડ હોય મરી ગયું અંદર, જુઓ તમે. અને તળાવમાં એટલી બધી ગંદકી છે, ચોપ ફેરા ગંદકી છે. આ પાણી જો મિક્સ થાય છે, મળમૂત્રવાળું પાણી આ દેખાય છે. આ પાણીનો કલર જો બદલાઈ ગયો. એટલે કોર્પોરેશન કોઈ કામગીરી બરાબર કરતું નહીં. કોઈ બી અધિકારીએ આમાં કોઈ પણ જાતનું જોડાણ કરેલ નથી એવું એમણે સ્પષ્ટ કીધું છે. અને એટલા માટે હમણાં તુરંત ને તુરંત અમારા ડ્રેનેજના જે અધિકારી છે એને સ્પોટ પર મોકલા છે. અને કોઈએ પણ જો આ ગેરકાયદેસર રીતે આમાં જોડાણ કરેલું હશે તો એને દંડની પણ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અને સાથે સાથે તુરંત ને તુરંત આ જે કંઈ ડ્રેનેજના પાણી આવે છે એને બંધ કરવા માટે પણ સૂચના આપી છે. ચૂંટણી જીત્યા બાદ જે રીતે જે રાજકારણીઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેમના રંગ અને તેવર બદલાઈ જાય છે, તેવી જ રીતે અત્યારે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલું જે તળાવ છે તેના પાણીનો રંગ જે છે તે બદલાઈ રહ્યો છે. આવું એટલા માટે કહું છું કે ચૂંટાયેલા